મારું નામ રિકેશ પટેલ. હું સરદાર ધામનો એક સરદાર સેવક છું. સરદાર સેવક એટલે કે સરદારની આપણે સેવા કરી શકીએ. તો સરદાર સાહેબના જે વિચારો છે, સરદાર સાહેબ જેવું જીવન જીવ્યા છે, એ જીવન ઉપરથી આપણે શું શીખ લઈ શકીએ, એની અદ્ભુત વાતો જાણવા માટે આપણે સરદાર કથાનું આયોજન 16, 17 અને 18 ફેબ્રુઆરીએ કરમસદ ગામમાં કરવામાં આવેલું છે. હવે એ નિમિત્તે આપણે પોથીયાત્રા શરૂ કરેલ છે. આજે સવારે કરમસદથી લઈને આજે રાત્રિ રોકાણ અહીંયા ઉમરેઠમાં છે. હવે સર્વ જનતાને જણાવવાનું કે જો આપ રાષ્ટ્રપ્રેમી સરદાર પ્રેમી હો તો વગર આમંત્રણે આપ આ પોથીયાત્રામાં જોડાવ. કંઈ પણ તમારે જો ત્યાગ કરવાનું થાય તો એનું પણ ત્યાગ કરો, પણ થોડો સમય સરદાર સાહેબને આપો. એટલે એમ કહી શકાય કે માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવની પર જે કથા બેસવાની છે ને એના માટે આ પોથીયાત્રા છે. સાથે સાથે રાષ્ટ્ર સમર્પિત પણ આ એક કથા રહેશે કે જેમાં લોકો સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું રાષ્ટ્ર માટે એ પણ સમજવા મળશે. આ કથામાં રાષ્ટ્ર માટે શું કર્યું તથા એમના જે વિચારો છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. તો આપણે જે અત્યારે સમાજ જે તરફ જઈ રહ્યો છે એ સમાજને આપણે 25 વર્ષ પછી, 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી કેવો જોવા માંગીએ છીએ, એ વિચારો પરથી આપણે જો સર્વ સમાજ સંકલિત થાય તો આપણું રાષ્ટ્ર આવનારા 50 વર્ષો, 100 વર્ષની અંદર મોટું એક બીડું અને ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જી આભાર.